નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો બે વરસાદી સિસ્ટમ ફરી એકવાર ગુજરાતને તરબોળ કરશે। આવતીકાલથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે। રાજ્યમાં 48 કલાક બાદ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। 4 થી 8 સપ્ટેમ્બરે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી। આજે તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે। તો આવતીકાલે નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે 4 સપ્ટેમ્બરે નર્મદા, તાપીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે। જ્યારે છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। માછીમારોને 4, 5 અને 6 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવાની તાકીદ કરવામાં આવી છે। તેજ પવન સાથે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે। डे 4 सितंबर को रेड वार्निंग के साथ दिया गया है और 5-6 को ऑरेंज वार्निंग के साथ दिया गया है। फिर उसके बाद रेनफॉल एक्टिविटी थोड़ा कम होगी। 7 को हेवी रेनफॉल वार्निंग, येलो वार्निंग के साथ दिया गया है। सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल वार्निंग दिया गया है डे 3 में, मतलब 4 सितंबर को, और वेरी हेवी 5 सितंबर और 6 एंड 7 सितंबर को हेवी टू वेरी हेवी, एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज कलर के साथ। और डे 7 मतलब 8 सितंबर को हेवी रेनफॉल वार्निंग दिया गया है। દાહોદમાં રીલ્સ માટે જીવ જોખમમાં મુકતા દ્રશ્યો સામે આવ્યા છે। કાળી ડેમના પ્રવાહમાં યુવાનો રીલ્સ બનાવી રહ્યા છે। ધસમસતા પ્રવાહ વચ્ચે યુવાનો કેમેરામાં કેદ થયા છે। ઘટનામાં તંત્રની પણ બેદરકારી સામે આવી છે। ડેમ ઉપર કોઈપણ પ્રકારની સુરક્ષા રાખવામાં આવી નથી, તો એક તરફ ડેમમાં પાણીનો સતત પ્રવાહ વધી રહ્યો છે, તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અને એ પાણીના પ્રવાહ વચ્ચે આજે યુવાનો છે તેમના દ્વારા રીલ્સ બનાવવામાં આવી રહી છે, વિડીયો શૂટ કરવામાં આવી રહ્યા છે અને પોતાના જીવને જોખમમાં મૂકવામાં આવી રહ્યો છે। બીજી તરફ ડેમ પર કોઈપણ પ્રકારની સુરક્ષા પણ રાખવામાં આવી નથી। તંત્રને લઈને પણ અનેક સવાલ થઈ રહ્યા છે। દાહોદના ગરાડુ કાકરધરા ગામે રસ્તાના અભાવે વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શાળા સુધી જવાના મુખ્ય રસ્તા પર 1 કિલોમીટર સુધી ગંદકીનું સામ્રાજ્ય છે, જેના કારણે સ્થાનિકો અને વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે રોડ બનાવવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પણ તંત્રના કોઈ અધિકારી સાંભળતા નથી। વારંવાર કહેવા છતાં કોઈ રોડની ઇન્કવાયરી કરતા નહીં અને અમારે સ્કૂલે આવવામાં છોકરાને બહુ તકલીફ પડે છે। રોડની બહુ મગજમારી છે। છોકરાઓ નીચે પડતા જાય છે અને બાઇક કોઈ આવતી જતી છે નથી। પછી દરરોજના 2 વર્ષથી અમારો રોડ કોઈ બનતો નથી। સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે તેમજ નર્મદા કેનાલના બ્રિજના ડાયવર્ઝન સહિતના બિસ્માર રસ્તાઓ મામલે વઢવાણ પ્રાંત અધિકારીએ સુરેન્દ્રનગર માર્ગ મકાન વિભાગ તેમજ નર્મદા વિભાગને નોટિસ ફટકારી છે। 10 દિવસમાં તમામ બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવા આદેશ કરવામાં આવ્યો છે અને જો રસ્તાઓનું સમારકામ નિયત મર્યાદામાં પૂરું કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ફોજદારી કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે અને જિલ્લા કલેક્ટરના આદેશથી વઢવાણ પ્રાંત અધિકારીએ કુંભકર્ણની નિદ્રામાં સુતેલા માર્ગ મકાન વિભાગ તેમજ નર્મદા વિભાગને નોટિસ ફટકારી છે। તો આજે 5 દિવસ થઈ ગયા, એક પણ રોડ અને રિપેરિંગ કરવામાં આવ્યો નથી અને તંત્રએ જે ખરેખર આમને નોટિસ આપી અને ફોજદારી કેસ કરે કાર્યવાહી કરવાનો જે જવાબ તંત્રએ કર્યો છે, છતાં તંત્ર કુંભકર્ણમાં હું તો કોન્ટ્રાક્ટરો કુંભકર્ણમાં હું કોઈ રોડ રસ્તા રિપેર થતા નથી। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાંથી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને નગર નિગમના નર્મદા નિગમના રસ્તાઓ પસાર થાય છે, જે રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, જેના કારણે તંત્ર દ્વારા કલેક્ટરની સૂચનાથી આ ત્રણને નોટિસ આપવામાં આવી કે આ રસ્તા 10 દિવસની અંદર સમા કરવામાં આવે અને કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી। એટલે કે લગભગ એવું ગણી શકાય કે કલેક્ટરની સૂચનાથી અપાયેલી નોટિસ ઘોડીને પી ગયા છે। માનનીય કલેક્ટર સાહેબ દ્વારા જે તે વિભાગને આ બાબતે સૂચના આપવામાં આવેલી હતી અને રોડનું સમારકામ સમયસર થઈ જાય તે માટે જાણ કરવામાં આવેલી હતી, છતાં પણ કન્સર્ન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની દરકાર રાખવામાં આવી નથી। આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ માનનીય કલેક્ટર સાહેબની સૂચના દ્વારા અમો પ્રાંત અધિકારી વઢવાણ દ્વારા BNSS ની કલમ 152 મુજબ શરતી હુકમ કરવામાં આવેલ છે।
પાટણ સરસ્વતી બેરેજના 2 ગેટ ખોલી પાણી છોડવામાં આવતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ડીપમાં 1 ફૂટથી 3 સુધી પાણી વહેતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। પાટણથી સરિયદને જોડતા રોડ પર આવેલા 20થી વધુ ગામડાઓના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। ડીપની બંને બાજુ બેરિકેડ કે કોઈ પોલીસ પોઈન્ટ ન હોવાથી લોકો જોખમી રીતે પસાર થતા નજરે પડી રહ્યા છે। અરવલ્લીના ભિલોડાના મઉ ગામના લોકો પાણીને લઈને હેરાન પરેશાન થયા છે। મઉ ગામના લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે, કારણ કે માકડી ડેમ ઓવરફ્લો થતા દૂષિત પાણી આવ્યું અને ચોમાસા દરમિયાન ડેમ ઓવરફ્લો થતા દૂષિત પાણી ગામના કુવાઓમાં ફરી વળ્યું હતું, જેના કારણે ગામ લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે। બીજી તરફ રોષે ભરાયેલા લોકોએ તંત્ર પાસે કૂવો, ટાંકી અને પાઇપલાઇનની માંગ કરી છે। અમારા ગામમાં ડેમ ભરાઈ જવાથી બહુ તકલીફ પડે છે, પાણીની એટલે બહુ જ તકલીફ પડે છે અને કૂવા બધા ભરાઈ ગયા છે। ગ્રામ પંચાયતમાં જઈને અમે ઘણી દલીલ કરી છે, ગ્રામ પંચાયતવાળા આગળ દલીલ કરે છે પણ કોઈ નિકાલ આવતો નથી। તો અમારી રજૂઆત લગભગ 3 વર્ષથી સરકારશ્રીમાં સતત ચાલુ છે અને એની એ લોકોએ જિલ્લામાંથી વાસ્મોવાળાએ આવીને સર્વે કરી એસ્ટિમેટ બનાવી અને ગવર્મેન્ટ સુધી પહોંચાડી છે ગાંધીનગર સિવાયલી, પણ હજી મંજૂરી મળી નથી। જ્યારે ત્યારે રજૂઆતો કરીએ છીએ એટલે કે મંજૂરી આવશે એટલે તમારું વર્ક ઓર્ડર આપશું। સાબરમતી નદીના પાણીએ ખેડા જિલ્લાના ખેડૂતોના ખેતરોમાં તબાહી મચાવી દીધી છે। પૂરના પાણી એવા ફરી વળ્યા કે ખેતરો નદી બની ગયા છે। કેટલાક ખેતરોમાં મોટા પાયે ધોવાણ થયું। નદીમાં છોડાયેલા પાણીથી ખેડા જિલ્લાના ગામડાઓમાં ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને ખેડા તાલુકાના રસિકપુરા ગામમાં નદીના પાણીએ અનેક વીઘા જમીનમાં વેરો પાથરી દીધો હતો। પરિણામે 8 થી 10 ફૂટ માટીનું ધોવાણ થતાં ખેતરોમાં ખાના ખરાબી સર્જાઈ। પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે થોડા જ સમયમાં પાક ધોવાઈ ગયો અને ખેતરની સપાટી ઊંડાણમાં ખસી ગઈ। ખેડૂતો પાક ગુમાવી બેઠા છે, પણ હવે આગળ ખેતી કેવી રીતે કરવી તે પણ મોટો પ્રશ્ન બની ગયો છે। આ ખેડૂતોની વેદના જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ રસિકપુરા ગામે પહોંચી હતી। જ્યારે અમે ત્યાં ખેતરમાં ગયા ત્યારે પહેલા એવું લાગ્યું કે આ પાણી નિકાલના ખાડા હશે, પરંતુ ગામના ખેડૂતોના ખેતરોમાં મચેલી તબાહીના દ્રશ્યો હતા। અમે આખા ગામનું પાણી આયરન નીકળ્યું ને એમાં વેરો પડી ગયો છે। ગામમાં પાણી જેટલું હતું બધું ખાલી આયરન હતું, આખા શેમાળાનું આયરન થયું સાહેબ। આની પર મારું જીવન હતું। આમાં ઘઉં કરતા હતા, આ કપાસ કર્યો હતો, કપાસ જતો રહ્યો આમાં। સાહેબ સ્થિતિની તો વાત જ ના કરો। જે સાબરમતીનું જે 1 લાખ ક્યુસેક પાણી કીધું હતું એની કરતાં કોઈ કારણસર વધારે પાણી આવી જવાથી નદી કાંઠાના તમામ ખેતરોનો ખૂબ મોટા પ્રમાણમાં ધોવાણ થયેલ છે સાહેબ। નદીનું પાણી આવ્યું, સાબરમતીનું વધારે પાણી છોડવામાં આવ્યું એટલે પાણી ઉપર ચડી ગયું અને પાછું પડ્યું એટલે આ મારે ડાંગેનમાં વેરા પાડી દીધા જમીનમાં। અને મારા 2 લીમડા હતા જૂના, લગભગ 30-35 વર્ષના, એ પણ પડી ગયા। આ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે ખેડા જિલ્લાના છેવાડાના છેલ્લા ગામ રસિકપુરા ગામે પહોંચી છે। રસિકપુરા ગામે જ્યારે અમે પહોંચ્યા ત્યારે દ્રશ્યો એટલા વિચલિત કરતા હતા કે હવે આ ખેડૂત ખેતી પણ કેવી રીતે કરશે તેવી સ્થિતિ જોવા મળી છે। મારી પાછળ તમે જે જોઈ શકો છો, આજે આખો વહેરો પડી ગયો છે। આ તમે જોઈ શકો છો તે કોઈ નદી કે કોઈ નાડું કે પછી કોઈ કાંસ નહીં, પરંતુ ખેડૂતના ખેતરમાં થયેલી આ દશા છે। જે પ્રકારે સાબરમતીમાં જે પાણી છોડવામાં આવ્યું હતું, પાણી એટલું બધું વધુ છોડવામાં આવ્યું કે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ। અહીંના ખેડૂતોનું કહેવું છે કે કોઈ વર્ષે આવી પ્રકારની સ્થિતિ આગળ થઈ નથી, પરંતુ આ વખતે પાણી એટલી બધી માત્રામાં છોડવામાં આવ્યું કે આ પાણી ખેતરોની અંદર જે જમીન હતી તે જમીનનું પણ ધોવાણ સાથે સાથે કરતા ગયા। બીજી બાજુના પણ દ્રશ્યો બતાવીશ। જે પ્રકારે આ તમે જોઈ શકો છો, જે પ્રકારે અત્યારે 8 થી 10 ફૂટ જેટલું ખેતરમાં ધોવાણ થયું છે અને આ જે ખેડૂત હતા તેમની પોતાની 1 જ વીઘા જગ્યા હતી અને આ જમીનની અંદર ધોવાણ થવા કારણે જાણે ખેતર જ નદી બની ગયું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે આગળ સામે આવ્યા છે। મહીસાગર જિલ્લાના ખાનપુર ગામથી કરંટા ગામ સુધીમાં રહેલા ખેતરો બેટમાં ફેરવાયા છે। છેલ્લા 10 દિવસથી ખેતરોમાં ઘૂંટણસમાં પાણી રહેતા પાક નષ્ટ થવાના આરે આવી પહોંચ્યો છે। ત્યારે દર ચોમાસાની સિઝનમાં ખેતરોમાં રહેલો પાક નષ્ટ થતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ખાનપુરથી લઈ કરંટા ગામ સુધીમાં આવેલ 1500 એકરમાં રહેલ ઊભો પાક નિષ્ફળ જવાના આરે આવી પહોંચ્યો છે, જેના કારણે પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। પરિસ્થિતિ એવી છે ભૌગોલિક કે આગળ 700-800 એકર જમીન પાણી એક જગ્યાએ ભેગું થઈ
અને અમારે એક જ જગ્યાએ નિકાલ હોવાથી અમારે આ પાણી અહીંયા અમારે આગળ બી બીજા 2 તલાવ છે અને આ બધું પાણીનો સ્ટોક અમારા અહીંયા જે આ ખેતરમાં જે ડાંગર રોપી છે તે જગ્યાએ અત્યારે થાય છે અને લગભગ ગઈ સાલ બી અમે કલેક્ટર સાહેબને બોલાયા હતા પણ તંત્રએ કંઈ એક્શન આગળ લીધી નહીં. એ લોકોએ પૂર્યા ગઈ સાલ લોકો આવેલા, કલેક્ટર ને TDO ને બધા આવેલા, તો એ લોકોએ રજૂઆત કરેલી કે ભાઈ અમે આવતી સાલ તમને ગરનાળું નથી ખ્યાલ્યું, તો કોઈ ગરનાળાનો અમારા સરપંચ કોઈ અમારા સામું જોતો નથી. ખાનપુરની કારંટાની થઈને ખાનપુરમાં પાણી ભરાઈ જાય છે, અમારા ઘૂંટણભરો પાણી છે અને માથાભરો પાણી છે, નીકળવાનો રસ્તો બંધ થઈ જાય છે, અમારું ખેતી બુડી જાય છે, દર સાલ આ પ્રોબ્લેમ થાય છે. ગરનાળા નાખીને પાણી નીકળી જાય એવું કોઈ એવું ચારો કરી આપે તો વાંધો નહીં, દર સાલ અમારી આ પોઝિશન રહેશે. તાપીના સોનગઢ ખાતે આદિવાસી સમાજની જન આક્રોશ રેલી યોજાઈ હતી. રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત વ્યારાના પૂર્વ ધારાસભ્ય પૂનાજી ગામિત સહિતના જિલ્લા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કર્યો હતો. ઢોલ વગાડી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ગ્રામસભા નહીં યોજવા દેવા બદલ પોલીસ અને પ્રશાસન સામે આક્રોશ ઠાલવ્યો હતો. સાથે જ હાઈવે માટે જમીન ન આપવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. સુપ્રીમ કોર્ટ એવું કહેતું હોય કે લોકસભા કે વિધાનસભા કરતાં સર્વોપરી ગ્રામસભા છે, તો આ સરકારી તંત્ર કેમ ગ્રામસભા વગર અમારા ગામડામાં ઘૂસવા માગે છે અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને કેમ અમારી સાથે ઘર્ષણ કરવા માગે છે? હવે દરેક ગામોમાં જો અમને પોલીસ અને કલેક્ટર દ્વારા ગ્રામસભા કરવા માટેની મંજૂરી નહીં આપે તો અમે જાતે ગ્રામસભાઓ કરીશું. દરેક ગામોમાં અમે જશું, ત્યાંના લોકોને જાગૃત કરીશું, પરંતુ 1 ઇંચ જમીન અમે આપવાના નથી. મહેસાણાને મળી નવી 70 બસની ભેટ. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 70 નવીન એસટી બસનું લોકાર્પણ કર્યું. લોકાર્પણ બાદ હર્ષ સંઘવીએ નવીન એસટી બસમાં મુસાફરી પણ કરી હતી. પોલીસ હેડક્વાર્ટર્સથી સર્કિટ હાઉસ સુધી બસમાં મુસાફરી કરવામાં આવી. દ્વારકાના ખંભાળિયામાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. જોધપુર ગેટ પાસે એક સાથે 3 આખલા બાખડ્યા હતા અને આખલા યુદ્ધના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આખલાની અડફેટે આવતા એક વૃદ્ધ ઘાયલ થયા તો ખંભાળિયામાં આખલાઓના આતંકના કારણે અકસ્માતના ભોગ બનતા નિર્દોષ લોકો જોવા મળ્યા છે. અવારનવાર અનેક બનાવો છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. હું જોધપુર નાકાથી નમાજ પડીને ઘરે જતો હતો એ દરમિયાન સાયકલ લઈને અને પાડાએ મને ભાઈ ખૂટી સમજ્યા એટલે હાથમાં લાગ્યું છે, પગમાં લાગ્યું છે. ગીર સોમનાથમાં મંદિર નજીક સિંહના આટાફેરા જોવા મળ્યા છે. ગીર ગરડા નજીકનો વિડીયો વાયરલ થયો છે. મહાદેવના મંદિરે પહોંચ્યા જંગલના રાજા. શિવ મંદિરની સામે જાણે સિંહ શિવ આરાધના કરતો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સમગ્ર ઘટના ભાવિકે મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે અને દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તો મંદિર બહાર સિંહ જોવા મળ્યો છે અને જાણે ભગવાનની આરાધના કરતા હોય, શિવ આરાધના કરતા હોય જંગલના રાજા, તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. જૂનાગઢમાં વિદ્યાર્થીને માર મારવાનો વિડીયો વાયરલ થયો છે. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલની ઘટના સામે આવી છે. 1 મહિના પહેલા બની હતી આ ઘટના. હોસ્ટેલમાં સાથે રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ સર્જાઈ હતી. ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને 4થી વધુ વિદ્યાર્થીઓએ ઢોર માર માર્યો હતો. સ્કૂલ સંચાલકોએ ઘટના દબાવી રાખી હોવાનો આરોપ છે. તો વિડીયો વાયરલ થતા પરિવારજનો સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. સંવાદદાતા અમર વખાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. અમર, વિદ્યાર્થીને માર મારવાનો આ મામલો સામે આવ્યો છે, શું અપડેટ? કે વિદ્યાર્થીને માર મારવાની ઘટના જે સામે આવી છે જૂનાગઢના મધુરમ વિસ્તાર પાસે આવેલા આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર જે હોસ્ટેલ છે ત્યાંની આ ઘટના છે અને ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને અન્ય જે વિદ્યાર્થીઓ છે
4 થી વધુ જે વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે તે ઢોરમાર મારી રહ્યા છે. આ ઘટના 1 થી 1.5 મહિના પહેલા બની હતી, પરંતુ જે હોસ્ટેલના જે કાર્યકર્તા હોય છે, જે કે સંભાળ રાખતા હોય છે, તેમના દ્વારા અને સ્કૂલ સંચાલકો દ્વારા આ જે ઘટનાને દબાવી રાખવામાં આવી, વાલીઓને જાણ ન કરવામાં આવી. પરંતુ વિડીયો વાયરલ થયા બાદ આખી ઘટના સામે આવી છે અને વાલીઓમાં હાલ રોષ ફેલાયો છે. વાલીઓ ફરિયાદ નોંધાવવા માટે હાલ પોલીસ મથકે પહોંચ્યા છે, પરંતુ મહત્વનું છે કે જે સ્કૂલ સંચાલકોની બેદરકારી છે તે સ્પષ્ટપણે સામે આવી છે. જે રીતે વિદ્યાર્થીઓનું ધ્યાન અને હોસ્ટેલની અંદર રહેતા વિદ્યાર્થીઓનું ધ્યાન જે હોસ્ટેલના સંચાલકો હોય છે તેને રાખવાનું હોય છે, પરંતુ બેદરકારી સામે આવી છે અને પોતાની બેદરકારી છતી ન થાય, જેને લઈને આખી ઘટના દબાવવામાં આવી હતી. હાલ પરિવારજનોને જાણ થઈ છે અને પરિવાર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવવા પહોંચ્યું છે. જી જેમાં જે પ્રમાણે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો, ત્યારબાદ વિદ્યાર્થીના જે વાલીઓ છે તેને જાણ થઈ, તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે? સ્કૂલ તરફથી કોઈ પણ પ્રકારની વાત મૂકવામાં આવી છે? સ્કૂલ દ્વારા હાલ કોઈ પણ પ્રકારે મીડિયા સામે કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું છે. કોઈ પણ સંચાલકો કે કોઈ પણ જે સ્કૂલના શિક્ષકો છે તે સામે નથી આવી રહ્યા, કારણ કે 1.5 મહિના પહેલા ઘટના બની હતી. વાલીઓને પણ જાણ ન કરવામાં આવી. 2 દિવસ પહેલા વાલીઓને ખબર પડી અને બાદમાં આજે સ્કૂલ ખાતે હોબાળો મચાવવામાં આવ્યો. ત્યારે પણ આજે સ્કૂલ સંચાલકો છે આખી ઘટના કઈ રીતના બની, શું ઘટના હતી તે મામલે ખુલાસો કરવાનું પણ હાલ ટાળી રહ્યા છે. એટલે ચોક્કસથી સવાલ એ થાય છે કે સ્કૂલ સંચાલકોની બેદરકારી ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે. જી અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર. પંચમહાલમાં ગણેશ વિસર્જન દરમિયાનનો વિડીયો સામે આવ્યો છે. 2 યુવકો ડૂબ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે. ડૂબેલા યુવકમાંથી એકનું મોત નીપજ્યું છે, જ્યારે એકનો બચાવ થયો છે. કાલોલના મીરાપુરી ગામે ગઈકાલે ગણેશ પ્રતિમા વિસર્જન દરમિયાન 2 યુવક ડૂબ્યા હતા. ઉત્સાહભેર શ્રીજી પ્રતિમા વિસર્જન દરમિયાન યુવકો નદીમાં પ્રતિમા સાથે પાણીમાં ગયા હતા અને પ્રતિમા ડૂબાડ્યા બાદ સ્નાન કરી રહેલા યુવકો પૈકી 2 યુવકો પાણીમાં ડૂબતા જ ઉપસ્થિત સૌએ બચાવ કામગીરી હાથ ધરી હતી. ડૂબેલા 2 યુવકો પૈકી એક યુવકને બચાવી લેવામાં સફળતા મળી હતી, જ્યારે એક યુવકનું મોત નીપજ્યું હતું. વડોદરામાં નદીના ધસમસતા પ્રવાહમાં તણાયો યુવક, ત્યારે વાઘોડિયાના વેજલપુર પાસે દેવ નદીમાં યુવક તણાયો હતો. અન્ય યુવકોની મદદથી યુવકનો જીવ બચ્યો. ગણેશ વિસર્જન સમયે આખી ઘટના બની હતી. યુવક તણાતો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. નદી કાંઠે તંત્રની કોઈ તકેદારી ન હોવાનું સામે આવ્યું છે. તો યુવક તણાયો હોવાની આ ઘટના સામે આવી હતી અને ત્યારબાદ આસપાસના લોકો દ્વારા આ જે યુવક છે તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિક તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે, કારણ કે કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં નહોતી આવી અને સુરક્ષા અંગે નહીં પણ કોઈપણ પ્રકારની કામગીરી નહોતી કરવામાં આવી. તેને લઈને પણ અનેક સવાલ થઈ રહ્યા છે. જૂનાગઢના માંગરોળમાં અસામાજિક તત્વોએ હદ વટાવી દીધી છે. મોબાઈલની દુકાનમાં તોફાની તત્વએ તોડફોડ કરી છે. આરોપીના મિત્રએ લોન પર મોબાઈલ લીધા બાદ અને ત્યારબાદ હપ્તા ન ભરતા વેપારીએ મોબાઈલ લોક કરી દીધો હતો. તો વેપારીએ મોબાઈલ લોક કરી દેતા આરોપી જાબીર ઉશ્કેરાયો હતો અને સાગર મોબાઈલ નામની દુકાન ઉપર આવી 3 જેટલા લેપટોપ તોડી નાખ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસે લુખ્ખા શખ્સને ઝડપી પાડ્યો. પોલીસ આરોપીની જાહેરમાં સરભરા કરી છે. તો લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો છે. પહેલા ફોન લેવામાં આવ્યો હતો અને હપ્તા ન ભરતા જે વેપારી છે તેના દ્વારા ફોન લોક કરવામાં આવ્યો હતો. તો આરોપી જે છે તે ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યારબાદ તેના દ્વારા દુકાનમાં આવીને તોડફોડ કરવામાં આવી હતી. 3 જેટલા જે લેપટોપ હતા તે તોડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી અને હવે જ આ જે યુવક છે તેની સરભરા કરવામાં આવી છે. જે યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને તોડફોડ કરવામાં આવી હતી તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. અમદાવાદમાં વિદ્યાર્થીઓને મારના સીસીટીવી વિડીયો વાયરલ થયા છે અને પટેલ વેબ સોલ્યુશનના શિક્ષકે વિદ્યાર્થીઓને માર માર્યો હતો. બાજુના ક્લાસીસમાં ભણતા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. તો કોમ્પ્લેક્સની ગેલેરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. માર મારવાનું કારણ અકબંધ છે. કૃષ્ણનગર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તો વિદ્યાર્થીઓને માર મારવાની આ ઘટના સામે આવી છે કે જ્યાં શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હતો. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કયા કારણોસર માર મારવામાં આવ્યો તે કારણ હજી સુધી અકબંધ છે.
રખડતા શ્વાનોના વધતા જતા પ્રશ્ન પર સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ સુનાવણી ચાલી રહી છે. કોર્ટ દ્વારા રખડતા શ્વાન મુદ્દે અનેક નોંધપાત્ર મુદ્દાઓ મૂકવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ શહેર પણ રખડતા શ્વાનના ત્રાસથી મુક્ત રહી શક્યું નથી. શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે. શહેરમાં શ્વાનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શ્વાનોના ખસીકરણ માટે કરોડોનો ખર્ચ કરી રહ્યું છે. તેમ છતાં કોઈ નક્કર કામગીરી થઈ રહી નથી. તો વિપક્ષનો આરોપ છે કે કરોડોના ખર્ચ થાય છે છતાં પરિણામ શૂન્ય મળી રહ્યું છે. રસીકરણ અને વેક્સિનેશન માટેની જે બે સંસ્થા કામ કરી રહી છે અને જે સુપ્રીમ કોર્ટે હમણાં જે ગાઈડલાઈન આપી છે એ અમારા વિભાગ દ્વારા એનો અભ્યાસ કરી અને ટૂંક જ સમયમાં એની અમલવારી ચાલુ થઈ જશે. હાલમાં પણ ભૂતકાળમાં જે સુપ્રીમ કોર્ટે અત્યારે હાલ પણ જે સૂચન કર્યા છે એ માટેની પણ अमलवारी अपने विभाग द्वारा થઈ રહી છે कि अहमदाबाद शहर में आज भी 2 लाख से अधिक स्ट्रे डॉग्स यानी कि जंगली कुत्ते सड़क पर दिखाई देते हैं और अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के पास ऐसी कोई स्ट्रिक्ट पॉलिसी नहीं है कि इसके त्रास से अहमदाबाद शहर की जनता को बचाया जाए. पिछले 5 वर्षों की बात की जाए तो स्टरलाइजेशन यानी कि खसीकरण के पीछे स्ट्रे डॉग्स पर अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन ने 12.5 करोड़ से अधिक का खर्च किया है. છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના પાનવડ ગામના ગામની નદી ઉપર આવેલ પુલનો એક ભાગ ધરાશાયી થતા સંપૂર્ણ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. 25 થી 30 ગામોને જોડતો આ પુલનો એક ભાગ ધરાશાયી થતા વાહન વ્યવહાર પર અસર થઈ છે. પાનવડ ગામમાં આવતી સરકારી એસટી બસ સહિત તમામ વાહનો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ઘટનાને લઈને સ્ટેટ આરએનબી વિભાગના અધિકારી અને પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને આ પુલ બંધ થવાથી 35 થી 40 ગામો જે એમપીના પણ અહીંયા અવરજવર થાય છે અને આ રસ્તા ઉપરથી જિલ્લામાં પણ જવાનું થાય છે. જેથી કરી આ પુલ વહેલી તકે તૈયાર થાય એવી સરકાર જોડે અમે માંગ કરીશું. ફરીથી અમે માર્ગ મકાન સ્ટેટ વિભાગના અધિકારીઓ શ્રી માન્ય કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી બધા સાથે મળીને ફરીથી અમે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરીને વહેલી તકે આ બ્રિજ મંજૂર થાય એવા પ્રયત્નો કરીશું. સતત અને અવિરત વરસાદને કારણે સાપુતારાની શાળામાં ટપકવા લાગ્યું છે પાણી. કરોડોના ખર્ચે પ્રાથમિક શાળાનું નવીન બાંધકામ કર્યું હોવા છતાં પાણી ટપકતા કામની ગુણવત્તા પર સવાલ ઊભા થયા છે. ગિરી મથક સાપુતારામાં જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ હસ્તકની પ્રાથમિક શાળામાં હાલમાં જ નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. અહીં ધોરણ 1 થી 8 સુધીના બાળકો અભ્યાસ કરવા માટે આવે છે, પરંતુ ચોમાસા દરમિયાન શાળાના ઓરડામાં ટપકી રહેલા પાણીથી તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. જે વર્ગખંડમાં બેસીને બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યાં ધાબામાંથી પાણી ઉતરી રહ્યું છે. આ અંગે વાલીઓએ ફરિયાદ પણ કરી હતી. જો કે પંચાયતના જવાબદાર ઇજનેર પોતે આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા શિક્ષણ અધિકારીને તપાસના આદેશ આપ્યા છે. એ બિલ્ડિંગમાંથી પાણી ટપકે છે, ગળે છે અને સંભાવના એ ખરી બાળકોને તકલીફ કે હરતા પડતા શિક્ષણ લેતા એ લોકોને પડવાની સંભાવના ખરી ને ગળી પડે છે. ચોમાસા વધારે હોવાથી સાપુતારામાં આ બાળકોને અહીં આ બિલ્ડિંગમાં પાણી ગળવાથી તકલીફ વધુ પડે છે. અંબાજી જતા યાત્રાળુઓનો અનોખો રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દૂર દૂરથી માય ભક્તો પગપાળા સંઘ લઈને અંબાજી જઈ રહ્યા છે. અમદાવાદથી એક સંઘ ગાડી ઉપર મા અંબાનો રથ તૈયાર કરી નીકળતા આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ સંઘનું નામ છે જય અંબે ધારા પગપાળા સંઘ. આ સંઘની વિશેષતા એ છે કે તેઓ મા અંબાનો રથ કોઈ સામાન્ય વાહનમાં નહીં પરંતુ એક ગાડી પર બનાવે છે. શણગારેલી ગાડી પર બનાવેલો આ રથ એટલો સુંદર લાગે છે કે રસ્તામાં પસાર થતા દરેક ભક્તો માટે તે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. યાત્રામાં આવીને અમને બહુ જ આનંદ આવ્યો અને એટલી સેવા સરસ છે અને ખબર જ નથી પડતી કે અમને ક્યાં ચાલીએ છીએ. માતાજીની એટલી દયા છે, નથી કઈ થાક, કઈ દુખાવો નથી થતી, કઈ ટેબ્લેટની પણ જરૂર નથી પડતી. માતાજીના ગાડી ઉપર રથની શણગાર કરીને માતાજીની શોભા વધારીએ છીએ અને અમે માતાજીના સાથે સાથે બધા મહિલાઓ, ભાઈઓ, બહેનો બધા સાથે ચાલીને મજા આનંદ લઈએ છીએ. અમારું 31મું વર્ષ છે. છેલ્લા 31 વર્ષથી અમે ગાડી ઉપર રથ લઈને આવીએ છીએ અને દર વખતે કંઈક અલગ થીમ અને અલગ ડેકોરેશન તરીકે આવીએ છીએ.
અંબાજીમાં આયોજિત ભાદરવી પૂનમના મેળામાં આ વખતે સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પાલનપુરથી અંબાજીના માર્ગો પર સ્વચ્છતા અભિયાન જોવા મળી રહ્યું છે. 80 ટ્રેક્ટર અને 1500 જેટલા સફાઈ કર્મીઓ 24 કલાક રાઉન્ડ ધ ક્લોક સફાઈ કરી રહ્યા છે. મોનિટરિંગ માટે અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં સ્વચ્છતા સૌ કોઈને આંખે ઉડીને વળગે તેવી છે. સમગ્ર મેળા દરમિયાન 30 લાખથી પણ વધારે માય ભક્તો અંબાજી ખાતે પધારતા હોય છે. ત્યારે અંબાજીના રસ્તાઓ, મંદિર સહિતના સ્થળો ખાતે ખાસ સ્વચ્છતા જોવા મળી રહી છે. 50 જેટલા ટ્રેક્ટર્સ એજન્સી મારફતે અને બીજા ગ્રામ પંચાયતના પણ 30 જેટલા ટ્રેક્ટર એના માણસો સાથે કામ કરી રહ્યા છે. એના સુપરવિઝન માટે ક્લાસ 2 લેવલના અધિકારીઓ પણ ફરજ બજાવી રહ્યા છે અને સંપૂર્ણ રૂટ સ્વચ્છ રહે એ માટેના સતત પ્રયત્નો ચાલુ છે. અમે સાસણ ગામથી અહીંયા અંબાજી આવ્યા છીએ. અહીંની સ્વચ્છતા જોઈને એકદમ મન પ્રસન્ન થઈ ગયું. અહીંયા અમારા સાથે ઘણી પબ્લિકો છે. રસ્તામાં એટલી બધી સ્વચ્છતા વ્યવસ્થા અને મંદિરમાં જે દેવસ્થાન છે ત્યાં સરકાર તરફથી અને આયોજક તરફથી ફૂલ સારી વ્યવસ્થા હોય છે. દેશભરમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તમામ લોકો અલગ અલગ થીમ પર ગણેશ પંડાલ બનાવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ગણેશ મંડપમાં જૂન મહિનામાં થયેલા એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની પ્રતિકૃતિ બનાવાઈ છે. પ્લેન ક્રેશની ઘટના કે જેમાં 260થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ થીમમાં દુર્ઘટના સ્થળને દર્શાવવા માટે રેતી અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો. ગણેશ યુવક મંડળ દ્વારા આ સમગ્ર થીમ બનાવવામાં આવી. આ મંડળના લોકોનું કહેવું છે કે અમે મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા આ થીમ બનાવી છે. આ પ્રતિકૃતિ વિમાન દુર્ઘટના બાદ બચાવ અને રાહત કામગીરીમાં સામેલ ફાયર ફાઇટરો, ડોક્ટરો અને અન્ય લોકોનું પણ સન્માન કરવા બનાવી છે. कि जो 200 लोग जो मृत्यु पामे, जो दुर्घटना बनी, उनको श्रद्धांजलि मिले, दादा परमात्मा उनको आत्मा को शांति देवे. हमारे मन को दुभा कि नहीं ये बहुत गलत हुआ है, तो हमने सोचा कि उनकी परमात्मा, उनकी गणेश जी उनकी आत्मा को शांति देवे. हाल समाचारों में बस आटલું.